કેટલાક ધાર્મિક કહેવાતા લોકો ધર્મ કે અધ્યાત્મને માને, કેમ કે ધર્મનો આચાર એટલે અધ્યાત્મ ભૌતિક વિકાસને ગાળો માને છે. પણ ભૌતિકતાના સહારા વગર ધર્મ કે અધ્યાત્મ માત્ર જીભને પેરવે ને કાળિયા પર જ રહેવાનું છે. શરીર વગરનો આત્મા કંઈ જ કરનાર નથી, પણ આત્મા વગરનું શરીર, અધ્યાત્મ વગરની ભૌતિકતા પણ ગંધાઈ ઉઠવાનું છે, ગંધાઈ રહ્યું છે. માટે ભગવદ અધિષ્ઠાન વગરની જગતસંહારની સરોવરતો વંધ્યાની સુવાવડના મનસૂબા માફક નિષ્ફળ જવાની છે. અધ્યાય 98. હે અલખ કહે શ્રી ગુરુ તણો સેવક એક સુજાણ, હતો કુવિંદક જાતિનો તંતુક નામે માન. થઈ નિવૃત્ત ગૃહ કૃત્યથી ત્રીજે પહોરે, આવી નિત્ય શ્રી ગુરુ પદે પ્રણમે ભાવે તે. હે જાડી આંગણું પ્રેમથી છાટી પાણી તે, રહી દૂર વંદન કરે ગયો કાળ કઈ એમ. આવી શિવરાત્રી તિહા ચાલ્યા બાંધવજન, યાત્રાર્થે શ્રી શૈલની હર્ષે ઉછળે મન. તંતુકને પણ પ્રેમથી બોલાવે સૌ એ, કહે એહ કા વ્યર્થ આ કષ્ટા ઓછો દેહ. જાય ન કામા શૈલ પર મૂઢ બુદ્ધિયાલો, ગુરુ સ્થાન શ્રી શૈલ છે એ વિણતી રથ ફોક. મલ્લિકાર્જુન શ્રી ગુરુ ના મુજને સંદેહ, ના જાવું મારે કઈ અર્પ્યો ગુરુને દેહ. સુણી વચન ના તગા હસે લોક સહુ જાણ, માની મૂરખ એહને ગયા શૈલ પરમાન. અન્ય લોક પણ ગામના ગયા શૈલ પર તેમ, આવી તંતુક નિત્યવત નમે ગુરુ પદે એમ. બોલે શ્રી ગુરુકારે ગયો ન બાંધવ સાથ, શ્રી શૈલે તંતુક વદે અહીં જ સર્વ મુજનાથ. ત્વચરણે સહુ તીર્થો નાના ક્ષેત્રો તે, દોડે મૂર્ખા વ્યર્થ આ જોવા પથરા એમ. એમ કહી શ્રી ગુરુ પદે નમી નિત્યવત જાણ, ગયો ઘેર સુભક્ત એ તંતુક ભાવે માન. હે માઘવદ્ય ચતુર્દશી શિવરાત્રી વ્રત દીન, કરી ઉપોષણ સંગમે ગયો ભક્ત ગુરુલીન. સ્નાન કરી સંગમ વિશે આવ્યો શ્રી ગુરુ પાસ, કરી દંડવત સમ્મુખે ખડો જોડી કર ખાસ. રે તંતુક શ્રી ગુરુ કહે ગયા શૈલ પર સર્વ, રહ્યો બાકી તું એકનો વિણજો એ શ્રી શર્વ. જોયો તે શ્રી શૈલવા ના જોયો વદ છે, કહે એહ લહુ અન્યના ત્વદ પદ વિણાયક. જાત્રા સઘળી ત્વત પદે સર્વ તીર્થો આય, સુણી વચન રુદ ઓળખી બોલે શ્રી ગુરુ રાય. દેખાડું શ્રી શૈલ જો નીચી આંખો એમ, પકડ પાદુકામાં હરી સખત હાથથી તેમ. એમ કહી સ્નેહે તદા બોલાવીને પાસ, પકડાવી નિજ પાદુકા ક્ષણ ન થતામાં ખાસ. લાવી શ્રી ગિરિ પર તથા પાતાલ ગંગા તીર, કહે નૈન ઉઘાડજો શ્રી શૈલ આધીર. ક્ષણ નિદ્રિતવત થઈ પુનઃ જગાડતા તંતુક, જુએ નેત્ર ખોલી તિહા સામે પર્વત ટૂક.
કહે સુવિસ્મિત સ્વપ્નવા જોઉં સત્યવા તેમ બોલે શ્રી ગુરુ કેમ રે જુએ ભ્રાંતવત એમ વેગે ક્ષૌરાદિક કરાવીને મંદિરમાં જય મલ્લિકાર્જુન તણું કર દર્શન જાત્યાય ગુરુવાજ્ઞાથી એમ એ ગયો ક્ષૌરાર્થ જાણ દેખે ત્યાં નિજ બાંધવો એ પણ એને માન હે જોઈ પૂછે કેમ રે આવે પાછળ એમ કરે સાથના હંતકા કયો ધર્મ આ તેમ બોલે તંતુક નીકળ્યો આજ મધ્યાહ્નમાં સંગમથી ગુરુ સહનકી આવ્યો ઘડીમાં કહે કેટલા ના બને બોલે જૂઠું એહ વધે કોઈ સંતાઈને આવ્યો પાછળ તેહ ના બોલે તંતુક વધુ ક્ષૌરાદિકથી તેમ થઈ નિવૃત્ત પૂજાર્થ જ્યાં જાય હસ પ્રેમ પુષ્પ ચંદનાદિક લઈ ભાવે મંદિર માય ગુરુ વિણ બીજો દેવના દેખે ક્યાંય ત્યાંય થયો સુવિસ્મિત લિંગ સ્થાને જોઈ ગુરુ એમ અર્ચે સર્વે હને લે પૂજા ગુરુ તેમ જોઈ એવું અંતરે માની સદગુરુ સર્વ પૂજી ગુરુને ભક્તિથી લઈ પ્રસાદ સગર્વ આવ્યો શ્રી ગુરુ સન્નિધે તંતુક એ સંરુષ્ટ જોઈ એને ગુરુ બદે કેમ થયો ને તુષ્ટ આવીશ પાછો વા અહીં રહીશ આજ સુજાણ બોલે તંતુક દેવ હે દીઠું વિચિત્ર માન જોયું ન દેવાલય મહી લિંગ ક્યાંય પણ તેમ પૂજે તુજને સર્વજન લિંગ સ્થાને એમ જોયું નજરે એમ મેં થયું આશ્ચર્યનાથ સમીપસ્થ તુજને ત્યજી કાથડાવું તાત છોડી નિધાન હાથનું કરી કષ્ટ કાયમ આવે લોક સુદૂર આ લહુ ન કારણ તેમ હે પરમેશ્વર તું નિશ્ચય ભાસે નરવત આય દુષ્ટ દ્રષ્ટિને કાહરો કળે ન મહિમા ક્યાંય ગુપ્ત રૂપ નરવત અહીં જાણે વિરલા કોક બીજા અથડાઈ મરે પૂજી પથ્થર ફોક મૂઢજનો આતાહરો લહી ન મહિમા તેમ ત્યજી તને શ્રી શૈલ પર આવે કિમર્થ એમ બોલે શ્રી ગુરુ ઈશે સમાન સઘળે જાણ તોય સ્થાનમાં હાત્મ્યા વિશેષ ભૂપરમાન પૂર્ણ બ્રહ્મ તું શ્રી ગુરો બોલે તંતુક એમ સ્થાન મહાત્મ્ય વૈશિષ્ટ્ય આ કહે કૃપા કરી તેમ સ્કંદ પુરાણે કથા કહે શ્રી ગુરુ જાણ સાંભળ સાવધ ભક્ત હે કહું સવિસ્તર માન માઘવદ્ય ચતુર્દશી શિવરાત્રિએ આય અપાર મહિમા શૈલનો સુણ નિદર્શન ત્યાંય પૂર્વે કિરાત દેશમાં પરાક્રમી નૃપ એક હતો વિમર્ષણ નામથી જીત શત્રુ જે છેક બુદ્ધિમાન શિકારનો શોખીન તેજ પ્રમાણ શૂર રાજનીતિજ્ઞને ઈશ ભક્ત પણ માન જોઈ પર સ્ત્રી ચિત્તમાં થાય ચંચલ એહ ગ્રાયા ગ્રાય લહે નહીં ભક્ષ્યા ભક્ષ્ય ન તેહ ભાસે સ્ત્રી લંપટ તથા તોય ઈશ્વર ભક્ત
પૂજે શિવને ભક્તિથી નિત્ય નિયમથી સખ્ત વિશેષ શિવરાત્રી દિને સંતોષે શિવ તેમ ગીત વાદ્ય નૃત્યાદિથી સદા ભક્તિથી એમ હે બાર દુરાચારી દિશે અંતર ભક્તિ અખંડ રાખે શિવ પર સર્વદા જ્ઞાન કપટનું બંડ રાગની સુશીલે હની નામ કુમુદવતી જાણ પતિવ્રતા મનમાં સદા ચિંતે એમ સુજાણ પર નારી રત કંથ આ તોય શિવ ભક્ત કેમ ગૂંચાએ મનમાં સતી જાણ નિરંતર એમ એક દિવસ વિનયે તથા પૂછે પતિને જાણ પ્રાણનાથ શંકાઓ રે વસે એક મહાન ક્ષમા કરો દુર્બુદ્ધિએ કહો સવિસ્તર એક સર્વભક્ષી લંપટ તમે દુરાચારી પણ છેક તો એ સદભક્તિ શિવે ઉપજી ચિત્તે કેમ કરો ક્રોધના કંથ હે ટાળો શંકા તેમ બોલે ભૂપતિ ઠીક તે પૂછું આજે જાણ થઈ પૂર્વ સ્મૃતિ જો કહું પૂર્વ જન્મ મમ માન કર્મયોગથી હું પુરા હતો આભીર શ્વાન આવી શિવરાત્રી તિહા એક દિવસ તું જાણ હતું શિવાલય ગામમાં કરવા શિવ પૂજન ગયા લોક સહુ ત્યાં ગયો હું પણ ક્ષુધિત વદન અર્ચે શિવને લોક સહુ ગીત વાદ્ય સહમાય કરી આરતી પ્રદક્ષિણા કરે ભાવથી ધ્યાય જોવા કૌતુક હું ગયો મુખ્ય દ્વારમાં તેમ પેઠો અંદર જોઈને દોડ્યા લોકો એમ શ્વાન શ્વાન મારો હણો કહી એમ સુકૃત દોડ્યા મુજને મારવા થયો હું પણ બુદ્ધ હે દોડ્યો મૃત્યુ ભીતિથી દોડ્યા જન પણ તેમ ઘેરી ચોદિશ બારણું ખડા મારવા એમ દોડ્યા પાછળ કેટલા દોડ્યો હું પણ જાણ જાવા માર્ગ બહાર ના મળ્યો અલ્પ પણ માન ફરી ફરીથી મંદિરે ફર્યો ચક્રવત તેમ જાવા માર્ગ બાર ના મળ્યો ક્યાંય પણ એમ સંતાવા પણ સ્થાન ના મળ્યું મંદિરે ક્યાંય ફરી પ્રદક્ષિણા ફરી આવ્યો દ્વારે ત્યાંય દોડે પાછળ લોક પણ પાડી બૂમો તેમ હણવા મુજને ક્રોધથી નાસું હું પણ એમ મળે શેષ ખાવા કઈ ઈચ્છાથી જાણ દોડ્યો અંતર ગૃહ મહી લિંગ સન્નિધે માન ફરી 3 પ્રદક્ષિણા પેઠો અંદર તેમ જોઈ શિવ પૂજા તિહાં રહ્યો લપાઈ એમ આવી લોકો ક્રોધથી રોકી નિર્ગમ દ્વાર હણી મુને શસ્ત્રે તદા દે ફેંકી ત્યાં બહાર મળ્યું પુણ્ય પ્રદક્ષિણા તણું અયત્ને એમ જોઈ શિવ પૂજા તથા થયો અત્ર નૃપ તેમ મળ્યો ન ખાવા ટુકડો ત્યજ્ય કુપોષિત પ્રાણ શ્વાન યોનિમાં પુણ્યએ મળ્યું એમ મહાન દીપમાળ જોઈ વળી સોજ્વલ મંદિર માય ત્યજા પ્રાણ શિવ દ્વારમાં તત્પુણ્યે નૃપ આય થયો જાણ પ્રિયે નકી જ્ઞાનવાન પણ તેમ દુરાચારનું પણ કહું કારણ સાંભળ એમ શ્રીધર
श्वान प्रकृति थी नहीं भक्ष्या भक्ष्य विवेक स्त्री लोलुपता पण तथा प्राक संस्कारे छेक કંઠ વચન એ સાંભળી બોલે રાજ્ઞીએ કયો સવિસ્તર નાથ હે પૂર્વ જન્મ નિજ જેહ आप सर्वविद निश्चय परम शैव पण त्याय करी कृपा मुझने कहो पूर्व जन्म मम आय એમ કહી ચરણે નમે વદે ભૂપ સુણાત્ર હતી કપોતી તું નકી પૂર્વ જન્મ માતત્ર गई कदाचित वन विषे उदर निमित्ते जान मळ्यो मास कटको तिहा लई चाच मामान વ્યોમ માર્ગથી તું જતી હતી જાણ જ્યાં એમ દોડી સમડી મારવા તુજને વેગે તેમ फरवा कटको मासनो थई समुद्यत जाय वेगे प्राण बचाववा दौड़ी तू पण त्याय બેઠી મહાઅરણ્યમાં ભીત ભીત તું તેમ આવી શ્રી શૈલે તથા મલ્લિકાર્જુને पाछळ समड़ी पण तही जोई आवती जान प्रदक्षिणा मंदिर तणी फरी था कि तू मान આવ્યા કંઠે પ્રાણ જ્યાં બેઠી શિખરે ત્યાં માસે છાથી ચિલ્લીએ મારી તુજને હાય हरी मास समड़ी गई पामी तू पंचत्व प्रदक्षिणा पुण्ये थई नृपांगना वरसत्व સુણી વચન રાજ્ઞી વદે પરમ શૈવ છો આપ ભવદાજ્ઞાથી હું હવે પૂજીશ શિવ જગબાપ हे આગળ ક્યાં જન્મીશ હું હશો આપ પણ ક્યાંય કહો સર્વ રાજેન્દ્ર એ કરી કૃપા વરતાય વદે ભૂપ સુણ સુંદરી સિંધુ દેશમાં જાણ અગ્ર જન્મમાં નૃપ કુળે થશે જન્મ મુજમાન સંજય દેશે નૃપ સુતા થઈશ જાણ તું તેમ ભાર્યા મારી નિશ્ચય થઈશ ત્યાંય પણ એમ ત્રીજે જન્મે ભૂપ હું થઈશ સૌરાષ્ટ્રમાય કલિંગ દેશે જન્મી તું થઈશ મત સ્ત્રી ત્યાય ગાંધારાધિપ થઈશ હું ચોથે જન્મે તેમ માગધ વંશે જન્મી તું થઈશ સ્ત્રી મુજ એમ પંચમ જન્મે હું પ્રિય અવંતી રાજા જાણ દશાર્ણ રાજોદ્ભૂત તું થઈશ મત પ્રિયમાન अनंत नामे भूप हूँ छठे जन्मे तेम ययाति वंशोद्भूत तू कांता मारी एम પાંડ્ય દેશનો ભૂપતિ સપ્તમ જન્મે જાણ રૂપ લાવણ્ય યુક્ત હું થઈશ સ્વરૂપમ માન पद्म वर्ण नामे नकी ज्ञानी प्रसन्न तेम तेजस्वी भास्कर समो थईश निश्चय एम તું પણ વૈદર્ભ કુળે જન્મિશ સુમુખી જાણ સ્વર્ણ મૂર્તિ સમતેજમાં લાવણ્ય લતામાન सुदती वसुमती नाम थी फरी स्वयंवर माय नळ दमयंती ने यथा वरीश हूँ तने त्याय કરીશ રાજ્ય ચિરકાલ ત્યાં વેદ શાસ્ત્ર પ્રવીણ જીતી ચારે દેશ કરીશ યજ્ઞો રાખ યકીન हे देव द्विजार्चन रत सदा दान धर्म परते वार्धक्ये सौंपी तथा राजपुत्र ने एम તુર્યાશ્રમ લઈ પ્રેમથી અગસ્ત્ય પાસે જાણ બ્રહ્મ
त्वत्सहन की पामिश मुक्ति तेम पुनरावृत्ति जानही विगत वासना एम ईशार्चन दर्शन तणु आवो माहात्म्य जान एम कही नृपराग्नि सह जाय शैल परमान बोले तंतुक ने गुरु स्थान महात्म्य एम सप्त जन्म नुपपत्नि सह थयो भूपति तेम अंते मुक्ति बेउए पाम्या निसंदेह गुरुपदेश थयो तने जा पूज शिव तेह गाण गापुर मावळी कल्लेश्वर जे जाण मल्लिकार्जुन तुल्य ए मानी पूज स्थिर मान संगमेश संगम विषे नित्य पूजवो तेम मल्लिकार्जुन एन की मां शंका करेम बोले तंतुक का प्रभो बोले एवं अत्र मल्लिकार्जुन पूजने गयो हतो तू तत्र कल्लेश्वर ने संगमेश कहे पूजवा केम व्यापक सघळे एक तू सर्व सूत्र धरतेम बोले सस्मित त्या गुरु पकड़ पादुका चाल मीची आंखों पूर्ववत मां करना हकवार एम कही लावे क्षणे एने संगम स्थान पकड़ावी निज पादुका हसता हसता मान हे तत्पूर्वे ग्रामस्थ त्या ना जोई गुरु तेम वदे परस्पर खिन्न क्या गया श्री प्रभु एम एक कहे हमणा हता वदे अन्य नात्र एम विरह व्याकुल सहु कहे गया प्रभु पुत्र गया एम सहु गाम मा आव्या श्री गुरु आय तेडी लाभवा विप्रने भेजे तंतुक त्याय दौड्यो वेगे तथा खाड़ी विप्रो तेम करे निवेदन गुरु तणी आज्ञा प्रेमेम वदे लोक का क्षौर आम कराव्यूं आय कहे वृत्त यात्रा तणु तंतुक सगळू त्याय प्रसाद पुष्पादिक बधु देखाड़े सप्रेम जोई परस्पर जन वदे अरे बनिया केम हतो बपोरे ए गृहे गयो कदा यात्रार्थ कहे एक झूठूं वदे अन्य बोल यथार्थ वदे एह गुरु साथ हूँ गयो पर्वते सत्य आव्यो क्षण मात्रे यही लेश पण न असत्य बैठा छे गुरु संग में मने मोकली अत्र तेडी लाभवा सर्वने रहशे आजे तत्र कहे केतला सत्या वदे मूर्ख सब झूठ शिष्य वर्ग ने जय कथे तंतु कोक्त ए द्रुत जानी सखड़ू शिष्य जन गया संग में जान प्रेमे शिवरात्रि विषे पूजे गुरु ने मान माने झूठू जे नकी जाय नरक माते 15 दिवसे यात्रिको आव्या सहु निज गेह पूछी जोता तेमने थई खातरी त्याय थया सुविस्मित जन सहु प्रेमे गुरु जश गाय अनुपम एवी गुरु तणी लीला शिष्य सुजान सुनता भक्ति थी नको तरे रंग अज्ञान तंतुकाय
श्रीशैलयात्रा प्रदर्शनं नाम 98तमोऽध्यायः समाप्तः। सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। બધા જ અહીં સુખી થાવ, સર્વે નિરોગી બનો, બધા જ એકબીજાનું કલ્યાણ જુઓ અને કોઈ પણ દુઃખભાગી ન થાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.